ચેપ્ટર 2 ધોરણ 11ના કેમેસ્ટ્રીના આજના વિડીયોમાં આપણે જોઈશું કેટલાક એમસીક્યુ પાછલા કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા. સૌ પહેલાં જેડબલઈ મેઇન 2020 લેટેસ્ટ 2 સપ્ટેમ્બર સેકન્ડ શિફ્ટમાં પૂછાયેલો પ્રશ્ન. n બરાબર 4 અને m બરાબર -2 સાથે સંકળાયેલી કક્ષકોની સંખ્યા ખાલી જગ્યા હશે. હવે n બરાબર 4 એટલે ચોથી કક્ષા. ચોથી કક્ષામાં 4s 4p 4d અને 4f કક્ષકો હોય. 4f કક્ષકો અથવા પેટાકોષ હોય. કેમ કે n બરાબર 4નો મિનિંગ શું થાય? l બરાબર 0 1 2 3. ઠીક છે, એટલે એ તો આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું. 4s 4p 4d અને 4f પોસિબલ હોય. હવે 4s માટે 4s એટલે l બરાબર 0 માટે mlનું મૂલ્ય કેટલું? 0. આપણે તો mlનું મૂલ્ય કેટલું જોઈએ છે? -2. એટલે અહીં ml ઇઝ નોટ ઇક્વલ ટુ -2. -2 અહીંયા હશે જ નહીં. 4p માટે પણ સેમ એવું જ. 4p માટે l બરાબર 1 અને 4p માટે mlના શક્ય મૂલ્યો કેટલા? -1 0 +1. અહીં પણ ml ઇઝ નોટ ઇક્વલ ટુ -2. પરંતુ 4d કક્ષક માટે l બરાબર શું છે? 2 અને એના માટે mlના શક્ય મૂલ્યો કેટલા હશે? -2 -1 0 +1 +2. એટલે કુલ એક કક્ષક એવી હશે કે જેનું ml બરાબર શું હશે? -2. ટોટલ એક કક્ષક આપણી પાસે અહીંયા એવી મળી કે જેમાં -2 મૂલ્ય હોય. ટોટલ 4dની 5 કક્ષકો આપણે જાણીએ છીએ. 4d પેટાકોષની કુલ 5 કક્ષકો, પણ તેમાંથી m બરાબર -2 હોય તેવી કેટલી કક્ષક? 1. અને એ જ વસ્તુ 4f જેના l બરાબર 3 હોય અને તેના માટે mlનું મૂલ્ય શક્ય મૂલ્યો -3 -2 -1 0 +1 +2 +3. એટલે અહીંયા પણ કેટલી કક્ષક હશે? એક કક્ષક. એટલે કુલ 7 કક્ષકોમાંથી એક કક્ષક fની અને 5માંથી એક કક્ષક ડીની, એટલે ટોટલ 1 + 1 કુલ 2 કક્ષકો એવી હશે કે જેના mનું મૂલ્ય શું હોય? -2 હોય. ઠીક છે બેટા, તમે આનાથી બી શોર્ટ વિચારી શકો છો. હું તો કદાચ એઝ અ વિદ્યાર્થી તરીકે તમારી બદલે હું હોઉં તો જ્યારે બહુ પ્રેક્ટિસ કરી નાખી હોય તો ઘણીવાર એવું થાય કે આવું રફ વર્ક કરવાની પણ જરૂર ના પડે, માઇન્ડથી વિચારી શકાય. ઠીક છે ને બેટા? ત્યારબાદ બીજો પ્રશ્ન નીટ 2016માં પૂછાયેલો. હા, જેડબલઈ મેઇનની અંદર પાછલા ખાસા વર્ષો, લગભગ 17-18 વર્ષોનું તમે અભ્યાસ કરો ને તો જેડબલઈ મેઇનમાં ક્વોન્ટમ નંબર પરથી બહુ ક્વેશ્ચન નથી પૂછ્યા. બરાબર, જ્યારે નીટમાં ફ્રિકવન્ટલી પૂછાતા હોય છે. નીટ 2016માં n બરાબર પ્રશ્ન પૂછાયો હતો. n બરાબર 3 અને l બરાબર 1 એટલે 3p કક્ષક અથવા 3p પેટાકોષ ધરાવતી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સંભવી શકે? હવે 3pમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2p 3p 4p કોઈ પણ જાતની p પેટાકોષ હોય એમાં કુલ કક્ષકો કેટલી હોય? 3. px py pz. દરેકમાં 2 ઇલેક્ટ્રોન, એટલે 3 × 6 ઇલેક્ટ્રોન મેક્સિમમ સંભવી શકે. શું બેટા? અહીંયા કેટલા ઇલેક્ટ્રોન સંભવી શકે? 6. શું એનો ઉકેલ કેવી રીતના આવે? તો કે n બરાબર 3 અને l બરાબર 1 એટલે કે 3p પેટાકોષ. 3p પેટાકોષ માટે કોષમાં કુલ 3 કક્ષકો હશે. કઈ? 3px 3py અને 3pz. અને પ્રત્યેક કક્ષક 2 ઇલેક્ટ્રોન ધરાવે માટે 3pની કુલ 3 કક્ષકોમાં કુલ ઇલેક્ટ્રોન્સ તમે ગણો તો 3 × 6 ઇલેક્ટ્રોન્સ થશે. ખ્યાલ આવે છે બેટા? સિમ્પલ વસ્તુ છે, યાદ રાખવાની. s કક્ષક છે, એની પેટા કક્ષક કેટલી? sની પેટા કક્ષક અથવા કક્ષક કેટલી? 1 જ. એમાં મેક્સિમમ પોસિબલ ઇલેક્ટ્રોન 2. પીની અંદર પેટા કક્ષક 3, મેક્સિમમ પોસિબલ ઇલેક્ટ્રોન 6. ડીની અંદર પેટા કક્ષક 5, મેક્સિમમ પોસિબલ ઇલેક્ટ્રોન 10. અને એફની અંદર કક્ષકો 7,
મેક્સિમમ પોસિબલ ઇલેક્ટ્રોન 14. ઓકે બેટા, ક્વોન્ટમ નંબર કે કોઈ પણ થિયરી, કોઈ પણ ટોપિકના નીટ અને જેડબલ્યુના MCQ સોલ્વ કરશો ને તો તમને ક્રિકેટ જેવું લાગશે. ક્રિકેટમાં કેવું હોય, દરેક બોલ અલગ અલગ હોઈ શકે અને જેવો બોલ ફેંકાય તેવી બેટિંગ કરવાની હોય. એટલે અહીંયા તમે થિયરી ગોખેલી નહીં પણ એને સમજી પણ હશે ને તો તમને કામ લાગશે આ બધી વસ્તુઓ, તો તમને ખબર પડશે. નીટ 2016નો પૂછાયેલો પ્રશ્ન, એક જ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનને ખાલી જગ્યાથી જુદા પાડી શકાય. 4 ક્વોન્ટમાંક છે, ખાલી જગ્યા કયા ક્વોન્ટમાંકથી તમે એક જ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને જુદા પાડી શકો? તો કોઈ પણ તત્વ લઈએ આપણે, ધારો કે આપણે નાઇટ્રોજન, બરાબર છે. હવે નાઇટ્રોજનની અંદર 7 એનો પરમાણુ ક્રમાંક છે. પહેલી કક્ષા 1s, એમાં એક જ કક્ષક 1s. બીજી કક્ષામાં 2s અને 2p, બે પેટાકોષ. 1sમાં એક જ કક્ષક, 2sમાં એક કક્ષક, 2pની 3 કક્ષકો. એટલે આપણે એવું કહી શકાય કે બીજી કક્ષામાં 4 કક્ષકો છે, 2sની 1 અને 2pની 3. હવે 7 ઇલેક્ટ્રોન આપણે ભરવાના છે, તો પહેલાં અહીંથી એક ઇલેક્ટ્રોન પહેલો, પછી આ બીજો, પછી આ પહેલો, પછી આ બીજો, તો 4 થઈ ગયા. પછી રહ્યા બીજા 3, 5, 6, 7. હવે એક જ કક્ષક પકડવાની અને એમાં 2 ઇલેક્ટ્રોન, એટલે કાં તો આ 2 ઇલેક્ટ્રોન કાં તો આ 2 ઇલેક્ટ્રોન. ચલો આની માટે આપણે વાત કરીએ. આ 2 ઇલેક્ટ્રોન છે. ફર્સ્ટ ઇલેક્ટ્રોન માટે એનનું મૂલ્ય કેટલું? તો કે 1. બીજા માટે બી એનનું મૂલ્ય 1 કેમ કે પહેલી કક્ષા છે એટલે. બંને માટે એલનું મૂલ્ય 0 0 કેમ કે બંને એસ કક્ષકમાં છે. બંને માટે એમનું મૂલ્ય પણ શું છે? 0 0. પણ બંનેના સ્પિન ક્વોન્ટમ નંબરનું મૂલ્ય કેવું છે? અલગ અલગ. એકના માટે +1/2, બીજા માટે -1/2. તેવું જ અહીંયા પણ તમે 2 અલગ અલગ ઇલેક્ટ્રોન્સ છે, એના માટે એક માટે એનનું મૂલ્ય છે 2, બીજા માટે એનનું મૂલ્ય છે 2. આ વસ્તુ એકચ્યુઅલી કરવી જરૂરી નથી, કેમ કે તમે જો થિયરી મોઢે હોય તો ડાયરેક્ટ તમને ખબર પડે કે ભાઈ સ્પિન ક્વોન્ટમાંક. ખ્યાલ આવે છે બેટા? એટલે એક જ કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોન એને શાનથી જુદા પાડી શકાય છે? સ્પિન ક્વોન્ટમાંકથી જુદા પાડી શકાય છે. કદાચ નાઇટ્રોજનના બદલે મેં ઓક્સિજન લીધો હોત તો એની ઇલેક્ટ્રોન રચના આવી થઈ જાય, તો 1s2, 2s2, 2p4, બરાબર. 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આ 2 ઇલેક્ટ્રોનને તમારે જો જુદા પાડવા હોય તો આની અંદર બધું સરખું, બંને માટે એનનું મૂલ્ય સરખું. કેટલું? અહીંયા એન બરાબર 2, અહીંયા એન બરાબર 2. એલનું મૂલ્ય 1, અહીંયા એલનું મૂલ્ય 1. એમનું મૂલ્ય 2px હોય, ધારો કે આ 2px, તો એમનું મૂલ્ય +1, અહીંયા એમનું મૂલ્ય +1. ઓકે. સ્પિન ક્વોન્ટમ નંબરનું મૂલ્ય બંને માટે શું હશે? અલગ અલગ હશે. એટલે એક જ કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોનને કઈ રીતે અલગ પાડી શકાય છે? સ્પિન ક્વોન્ટમાંકથી અલગ પાડી શકાય છે. યાદ રાખી લેજો. હવે પછી આગળ જઈએ. નીટ 2014નો પ્રશ્ન, નીચેના ક્વોન્ટમાંક ધરાવતી હોય તેટલી કક્ષકોની સંખ્યા કેટલી હશે? જો આવું આપ્યું હોત તો જવાબ બદલાઈ જાત, જો આ આપ્યું હોત તો જવાબ બદલાઈ જાત. એનમી કક્ષામાં, ત્રીજી કક્ષામાં કુલ કક્ષકો કેટલી? 3/2 9 કક્ષકો હોય. પણ હવે એલ આપી દીધો છે, એનો મતલબ શું થાય? 3p. 3pમાં કેટલી કક્ષકો હોય? કુલ 3px, 3py, 3pz, 3 કક્ષકો હોય. અને 3 કક્ષકોમાંથી m બરાબર 0 ધરાવતું મૂલ્ય હોય એવી કેટલી કક્ષક હોય? એક જ, 3pz. એટલે અહીંયા જવાબ શું આવશે? 1. જો ભાઈ ખબર પડે છે શું કીધું મેં? n બરાબર 3 અને l બરાબર 1 હોય એટલે 3p, અને 3pની પાછી 3 પેટા કક્ષકો, 3px, 3py, 3pz. આ લોકો બધા માટે nનું મૂલ્ય સરખું, nનું મૂલ્ય 3 3 3. બધા માટે એલનું મૂલ્ય પણ સરખું, 1 1 1. પણ શું અલગ છે બધા માટે? એલનું મૂલ્ય બધા માટે સરખું. બધા માટે mlનું મૂલ્ય અલગ છે. એક્સ માટે +1, અહીંયા mlનું મૂલ્ય -1 અને અહીંયા mlનું મૂલ્ય 0. યાદ આવે છે? તો પછી આવી કક્ષક કેટલી હશે? એક જ ને, 3pz. એક જ કક્ષક એવી છે કે જેમાં આ કન્ડિશનનો ફૂલફિલ થાય છે. જો કદાચ આ ન આપ્યું હોત ને તો જવાબ શું આવતો? 3 આવતો. એટલે પરિસ્થિતિની ગંભીરતાને સમજજો, પ્રશ્ન ગોખતા નહીં, સમજજો.
જેમણે જોયો ચોથો પ્રશ્ન એના જેવો જ એક પાંચમો પ્રશ્ન થોડુંક બદલાયું છે. ચોથા પ્રશ્નમાં પૂછેલું કક્ષકની સંખ્યા કેટલી, અહીંયા પૂછ્યું છે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી. બટ ઓબ્વિયસ એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 જ ઇલેક્ટ્રોન હોય ને. પણ લોજિક શું છે? 3 વસ્તુ આપી, જો એન આપ્યું છે, એલ આપ્યું છે ને એમ આપ્યું છે. એટલે આ શું સૂચવે છે? એક પર્ટિક્યુલર કક્ષક અથવા પેટા કક્ષક, અને પ્રત્યેક કક્ષકમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા હોય? 2. પતી ગયું, જવાબ આવી ગયો. n ઇઝ ઇક્વલ ટુ 3, l ઇઝ ઇક્વલ ટુ 1 અને m ઇઝ ઇક્વલ ટુ -a 3p/નું સૂચન કરે છે. અને પ્રત્યેક કક્ષક માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકે છે. ફરીથી કહું છું, પ્રશ્ન સહેજ બદલાઈ જાત તો જવાબ બદલાઈ જાત. અગર આ એમ આપ્યું જ ના હોત, ખાલી આ 2 વસ્તુ જ આપી હોત તો પછી 6 ઇલેક્ટ્રોન આવતા. કશું જ ના આપ્યું હોત ને ખાલી n આપ્યું હોત, n બરાબર 3, તો પછી 2n² એટલે 18 ઇલેક્ટ્રોન આવતા. એટલે જેવો બોલ એવી બેટિંગ આપણે કરવી પડે. ઓકે બેટા. પછી 2012નો પ્રશ્ન, n બરાબર 4 અને l બરાબર 3 ધરાવતી પેટા કોષમાં n બરાબર 4 અને l બરાબર 3, એનો મતલબ શું થાય? 4f કક્ષકો અથવા 4f પેટા કોષ. 4f પેટા કોષમાં મહત્તમ સંભવિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 4 અને l બરાબર 3, એટલે કે 4f પેટા કોષમાં કુલ 7 કક્ષકો રહેલ છે અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે બેટા એમાં? તો 7 દુની 14. કેમ? દરેક કક્ષક 2 ઇલેક્ટ્રોન સમાવી શકે. બહુ સિમ્પલ પ્રશ્ન હતો. આપણે ત્યાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રોબ્લેમ શું થાય છે ખબર છે? મોટાભાગના લોકોને મેજિકમાં રસ હોય છે. કંઈક ચમત્કાર થઈ જાય, કંઈક જાદુ થઈ જાય. ખ્યાલ આવે છે બેટા? અને એટલા માટે જ આપણે ત્યાં ઇન્ડિયાની અંદર બાબાઓ, સાધુઓ, સારા સાધુઓ બી છે પણ પાખંડી સાધુઓ ફાવી જાય છે. રિસર્ચ સેન્ટર ચલાવનારા સાયન્ટિસ્ટો એટલા ફેમસ નથી જેટલા બાબુઓ, પાખંડી બાબાઓ ફેમસ છે. જેમના પર કેસ ચાલ્યા, જેમને ગુનાઓ કર્યા, સાબિત થઈ ગયા, તેમ છતાં એમને પૂજનારા અંધભક્તો છે. બરાબર છે? કહેવાનો મતલબ શું છે? મોટા ભાગના લોકોને 90% લોકોને ચમત્કારમાં રસ છે, પણ લોજિકમાં રસ હોય ને, લોજિક, તર્ક, વિચાર, આવા લોકો બહુ જ ઓછા છે. ખ્યાલ આવે છે બેટા? આવું છે, પિરામિડ જેવું છે, આવું ઊંધો પિરામિડ. લોજિકમાં રસ હોય તેવા બહુ ઓછા લોકો છે. મેજોરિટી લોકો એવા છે કે જેને શેમાં રસ છે? મેજિકમાં. જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં સક્સેસ કોણ થાય છે? આવા લોકો. સ્પર્ધાત્મક પરીક્ષામાં સક્સેસ કોણ થાય છે? જેમને લોજિકમાં રસ હોય. તો જો તમે મારા વિડીયોઝ જોયા હોય તો મારો પ્રયત્ન તમને પરીક્ષામાં ગોખાઈને પાસ કરાવવાનો નથી હોતો. હું તમને લોજિક ક્લિયર કરાવું છું. ઠીક છે બેટા? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આગળ આપણે નીટનો. એના પછી બેટા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 7મો પ્રશ્ન 2012માં પૂછાયેલો. પી કક્ષકમાંના ઇલેક્ટ્રોનનો કક્ષકીય કોણીય વેગમાન કેટલું હશે? તો થિયરી યાદ કરો. જ્યારે મેં કોણીય વેગમાન ક્વોન્ટમ આંક વિશે ભણાવ્યું હતું ત્યારે મેં તમને કીધેલું કક્ષકીય કોણીય વેગમાનનું સૂત્ર લખાયું હતું √L × L+1 h/2π. ઠીક છે બેટા? હવે જો L બરાબર પી કક્ષક માટે L બરાબર 1 ઉપરના સમીકરણમાં મૂકતા, તેથી પી કક્ષકનું કોણીય વેગમાન બરાબર √1 × 1+1 × h/2π. 1 + 1 2, 2 × 1 2, √2 ટોટલ થાય √2 × h/2π. ઉપર √2 છે, નીચે 2 છે, તો ભાગાકાર થાય અને છેદમાં √2 આવી જશે.
એટલે શું થઈ જશે જવાબ h/√2π ઓપ્શન એ જવાબ. ત્યારબાદ 2009નો પ્રશ્ન PMT, પહેલાં નીટને આપણે PMTના નામે ઓળખતા હતા, પ્રી મેડિકલ ટેસ્ટ. કોઈપણ પેટાકોષમાં રહેલા મહત્તમ સંભવિત ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હોય. અહીંયા કક્ષા નથી પૂછ્યું, કોષ નથી પૂછ્યું. એનમી કક્ષા કે એનમો કોષ હોય ને તો ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય 2n². એટલે મોટાભાગના લોકો સમજ્યા વગર 2n² લખી નાખે. બેટા એવું નહીં કરવાનું. અહીંયા શું પૂછ્યું છે? પેટાકોષ પૂછ્યું છે. પેટાકોષ એ એલથી નિર્દેશિત થાય. શેનથી નિર્દેશિત થાય? એલ. L = 0 તો S કક્ષક S પેટાકોષ, L = 1 તો P પેટાકોષ, L = 2 તો D પેટાકોષ, L = 3 તો F પેટાકોષ. તો એ પેટાકોષમાં કેટલી કક્ષકો હોય? 2l+1. 2l+1 એ એમનું મૂલ્યની સંખ્યા હોય અને એના ગુણ્યા 2 કરી નાખો એટલે શું મળે? ઇલેક્ટ્રોનની સંખ્યા. 2l+1 ગુણ્યા 2 કરો એટલે જવાબ શું આવે? 4l+2. ખ્યાલ આવે છે બેટા? કોઈ પણ પેટાકોષમાં મહત્તમ કોઈપણ પેટાકોષમાં શક્ય mlના મૂલ્યોની સંખ્યા કેટલી હશે? તો કે ભાઈ 2l+1. જે રીતે જો એલનું મૂલ્ય 1 હોય, એલનું મૂલ્ય 1 પી કક્ષક, તો 2+1, 2 × 1 = 2, 2 + 1 = 3. એના પેટા પ્રકાર કેટલા છે? 3 છે. ખ્યાલ આવે છે બેટા? એટલે કોઈપણ પેટાકોષમાં શક્ય mlના મૂલ્યોની સંખ્યા કેટલી હોય? 2l+1 એટલે કે કક્ષકોની સંખ્યા. કક્ષકોની સંખ્યા કેટલી? 2l+1. અને માટે પેટાકોષમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2 × 2l+1 કૌંસને આપણે ખોલી કાઢીએ શું થાય? 4l+2. ઓકે, એકદમ બેઝિક સવાલ, પણ આને હું ગૂગલી બોલ કહીશ. ઘણા લોકો પ્રશ્ન વાંચ્યા વગર સીધા ઓપ્શનમાં શું ટીક કરી આવે? 2n². એવું નહીં કરવાનું, ઉતાવળ નહીં કરવાની. અહીંયા કક્ષા નથી પૂછ્યું, પેટાકોષ પૂછ્યું છે. આ સિવાયના જે પ્રશ્નો જે છે નીટમાં કે એમ્સમાં પૂછાયેલા હોય કે JEEમાં, તે પ્રશ્નો એવા છે કે જે બેઝિક અત્યાર સુધીના જે પ્રશ્નો કરાયા આ વિડીયો અને એના લાસ્ટ વિડીયો, તો એના જેવા જ છે. એટલે મેં અહીંયા આ વિડીયોમાં સમાવેશ નથી કર્યા. જેટલા બી પ્રશ્નો કરાયા પરફેક્ટ જોઈ લેવા. એક્સ્ટ્રા MCQનું શીટ, એક્સ્ટ્રા MCQનું એસાઇનમેન્ટ તમારા વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. એને સોલ્વ કરી નાખું. સોલ્વ થઈ જાય તો મને મેસેજ કરો. કોઈ ડાઉટ હોય તો પણ મેસેજ કરો. મળીએ બેટા નેક્સ્ટ વિડીયોમાં નવા ટૉપિક સાથે. થેન્ક યુ વેરી મચ.